ની વાત નીકળે ને ત્યારે આપણને એક પ્રસંગ યાદ આવે કે 5000 વર્ષ પહેલા મહાભારતનું જ્યારે યુદ્ધ ખેલાડું અને એ સમયની વાત કરું કે ઋષિ મુનિઓ યજ્ઞ કરવા માટે લાકડા ગોતતા હતા, પણ જંગલની અંદર એક મહિનાની વરસાદની એલી મંડાણી કે જંગલમાં ક્યાંય હુકું લાકડું મળતું નહોતું. અને ઋષિ મુનિઓ એમ કહેવાય કે યુધિષ્ઠિર પાસે જાય છે. યુધિષ્ઠિર સભા ભરીને બેઠેલા યુધિષ્ઠિર પાસે જાય કે હે યુધિષ્ઠિર, અમારે યજ્ઞ કરવો છે, યજ્ઞ કરવા માટે અમારે હુકા લાકડાની જરૂર છે. તો હુકું લાકડું અમને કઈ જંગલમાં મળતું નથી, એક મહિનાથી વરસાદની એલી મંડાણી છે, તો અમને હુકું લાકડું આપો. ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કે 1 મહિનાથી વરસાદની એલી તો અમારે અહીંયા મંડાણી છે, તમે કયો તો દાસીઓ આપી, ખોનામોર આપી, હાથી ઘોડા આપી, પણ અમારી પાસે હુકું લાકડું નથી. એટલે ત્યાંથી નિરાશ થઈ અને દુર્યોધનની સભામાં જાય અને દુર્યોધનને વાત કરે એટલે દુર્યોધન પણ આ જ રીતે વાત કરે કે દાસીઓ આપી, ખોનામોર આપી, ગાયો આપી, હાથી ઘોડા આપી, પણ અમારી પાસે હુકું લાકડું નથી. અને ત્યાંથી નિરાશ થઈને પછી કર્ણની સભામાં જાય છે ને કર્ણને જઈને કહે છે કે અમે યુધિષ્ઠિરની સભામાં ગયા, અમે દુર્યોધનની સભામાં ગયા, અમારે અહીંયા વરસાદની 1 મહિનાથી એલી મંડાણી છે, જંગલમાં ક્યાંય હુકું લાકડું નથી, હવન કરવા માટે અમારે યજ્ઞ કરવા માટે હુકા લાકડાની અમારે સમિતની જરૂર છે, તો હુકું લાકડું અમને આપો. એટલે કર્ણ પણ એમ કહે છે કે 1 મહિનાથી વરસાદની એલી અહીંયા પણ મંડાણી છે, પણ તમે નહીં મૂંઝાતા, હુકું લાકડું તો અમારે અહીંયા નથી, પણ તમારે હુકા લાકડાની યજ્ઞ કરવા માટે સમિતની જરૂર છે ને? કે હા પ્રધાનજી, કે આપણી ઘોડા હારી હે ની, કે લાકડાની, કે ઘોડા હારી ભાંગીને લાકડા દઈ ગયો ઋષિ મુનિઓ ને ઘોડા મૂકી ગયો સૂટા. પછી એ વાતને દુર્યોધનને ખબર પડી એટલે ઈ માથું મહિનો ખંધાળવા કે હારું ઘોડા હારી તો આપણે લાકડાની હતી. યુધિષ્ઠિર કહેલા એ ભીમ તારે હંભરાઈ નહીં યાર, ઘોડા હારી તો આપણે લાકડાની. એટલે દાન કરવું હોય તો દાન કરવાનો વિચાર ટાણે આવવો જોઈએ. ઘણી વાર આપણને જ એમ થાય કે ભાઈ કોઈ ભાઈબંધ આવીને એમ કે 500 ઉછી ના દે, આપણે કહેવાય હોય ટાણે યાદ ન આવે, ઉછી ના દેવા હોય તો યાદ ન આવે. આપણને એમ થાય કે ભાઈ 500 રૂપિયા ભાઈ હમણાં કઈ છે નહીં, ભાઈ મોંઘવારી કડકાઈ બધું આમાં મારે તને ક્યાં દેવા, એ વયો જાય પછી યાદ આવે કે 1000 તો ઓલા ભાઈ દઈ ને ક્યાં.